સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. તો વાલા વૈષ્ણવો, આજે આપણે પરમ ભગવદીય એવા ઉકા અને આતાની વાર્તામાં આગળનો વાર્તા પ્રસંગ સાંભળીશું. વાર્તા પ્રસંગ 45નો. એકવાર જૂનાગઢ ભુજના બેટીજી નાના હતા. તેઓ રમકડે રમતા હતા. પાણાની ગા હતી, એને દોતા હતા. બીજા નાના છોકરા પણ હતા. તે એક બાઈ હાથમાં લોટી લઈને આવી. પાસે જઈને બેટીજીને કહે, હું દૂધ લેવા આવી છું, તમારી ગાને દોઈ દ્યો. બેટીજી કે લાવ લોટી. પછી લોટી લઈને ગાની હેઠે મૂકીને દોવા માંડ્યા. ગાની આવમાંથી તો છેડું થયું ને લોટી ભરાઈ ગઈ. બેટીજી કે આ લે તારું દૂધ, લઈ લે. બધાય વૈષ્ણવ આ નજરો નજર જોયું. પછી એ બેટીજી મોટા થયા. લગ્ન પછી એમને એક લાડો થયો હતો. એને ઓરી નીકળ્યા ને આંખું ગઈ. તે બેટેજી બહુ ઉદાસ થયા. એક જ દીકરો ને અંધાપો આવ્યો. આખો દી રોયા કરે. તઈ શ્રી ગોવિંદરાયજી પધારી અને કહ્યું, આપ દિલગીર કેમ થાવ છો? તઈ કહ્યું, કેમ આને આંખું ગઈ, હવે શું કરવું? આપ કે તમારો લાલ દુખી નહીં થાય. એ એવો પરાક્રમી થશે કે આખા ભારતનો સૂર્ય કહેવાશે. આ એ ગટુલાલા, જેને ભારત માર્તંડનો ઇલકાબ મળ્યો ને અષ્ટવિધાની થયા. 8 જણા બોલે તો 8 વાત હારે સમજી લઈએ. ને વેદ શાસ્ત્રમાં તો એવા પરવીણ થયા કે પૂછોમાં. એ શ્રી ગોકુલેશજીના ફઈના દીકરા થાય. એકવાર જામનગર વાળા વરજનાથલાલજી કલકત્તા પધાર્યા. તઈ એક શેઠે પધરામણીને કહ્યું, આપ કે બરોબર 8 વાગે પધારીશું. બીજા વર્ષનો ત્યાં પણ આપની 8 વાગ્યાની પધરામણી હતી. પછી 8 વાગ્યા કે 2 ઠેકાણે એક જ ઘડીએ પધાર્યા. મયાના અને સિપાઈ સાથે પધાર્યા. એ વાતની બીજે દી વૈષ્ણવમાં જાણ થઈ કે બરોબર 8 વાગે 2 ઠેકાણે પધાર્યા હતા. બંનેના ઘર વચ્ચે 2 માઇલનું છેટું હતું. આવો ચમત્કાર દેખાડ્યો. શ્રી ચિમનલાલજીએ મુંબઈમાં લીલા કરી. એ જ વખતે આપને શ્રીજીના મંદિરમાં પધારતા બધાએ જોયા. હમણાંની વાત કહું. રાજકોટમાં શ્રી દ્વારકેશલાલ બાવાશ્રીના મકાનમાં કૂવો ગાળ્યો છે. એમાં જલ નહોતું. પછી દયારામ કૂવો ખવાસે વિનંતી કરી કે મહારાજ, કૂવા મેં 200 રૂપિયા લગાવને પડેગે તબ જલ હોएगो. આપે આજ્ઞા કરી, દયારામ નહીં લગાવને પડેગે, આપ હિતે જલ આ જાएगो. તે જ રાતના 11 વાગે કૂવામાં 4 બાજુથી પાણીના દરોડા થયા. ને સવાર પડ્યું ત્યાં તો 2 માથોડા પાણી ભરાઈ ગયું. લેવકા, આથી બીજી પ્રભુતા તારે વધારે શું જાણવી છે? વાર્તા પ્રસંગ 45 અહીં પૂર્ણ થાય છે. હવે વાર્તા પ્રસંગ 46. ઉકો કહે, હે આતા, તમે બધાય પ્રસંગ કહો છો, પણ આજ તો મારે સ્નેહનો પ્રસંગ સાંભળવો છે. પણ એવો કહો કે સાંભળીને રૂવાડે રૂવાડા ઊભા થઈ જાય ને પ્રેમમાં આંસુડા હાલી નીકળે. આતા, મારો હૃદય કઠણ પાણા રોખવો છે. સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય પણ આંખમાં પાણી નથી આવતા. આતા કહે, વાલપ્રદાની હોય એને આંસુડા આવે. છોકરું છાબરું બહુ માંદું પડી જાય તો કેમ આવે છે? એ વાલપની વાત છે. આંસુડા તો હૃદયની વાલપે આવે. ઉકો કહે, તઈ આતા, કોઈ કોઈને તરતમાં આંસુડા આવે છે ને પાછું ઘડીકમાં ક્રોધ આવી જાય છે, એનું કેમ? આતા કહે, એનું ચિત્ત જોગણી રોખું જાણવું. અગ્નિ પાસે રે એટલી વાર નરમ ને જરાક છેટે જાય એટલે પાછું હતું એવું. કેટલાયના આકાશ રોખા ચિત્ત થાય છે. વાત સાંભળે પણ વામાં જેમ ઉડી જાય એમ ઉડી જાય. ને કેટલાય વરદ જેવા હોય એ તો પલળે જ નહીં. પણ બધાય કરતા માણસ રોખું જેનું ચિત્ત હોય ને એ બધાયથી સારું, એ એવું ને એવું રહે. ભક્તિનું બળ વધે તો એવું ચિત્ત થાય, અથવા જો સત્સંગ સાચો મળે તો થાય. કેનારમાં ન હોય તો સાંભળનારમાં ક્યાંથી આવે? લે હવે વાત કહું. માંગરોળ વાળા હરેભાઈ, જેની વાત હું આગળ કરી ગયો છું, એની એક વાત એના સગા ધોરાજીના પુરુષોત્તમ દાસે કરી હતી. એકવાર હરિભાઈએ ભાગવતીની સપ્તાહ પારાયણ બેસાડી હતી. બેસવાની ગોઠવણ બહુ સારી કરી. એક કોર બાયુ હાટું, બીજી કોર વૈષ્ણવ હાટું ને એક કોર કામોરા હાટું. એક ખૂણામાં 5 ગાદીઓ ને 5 તકિયા મૂકી રાખ્યા.
ને એને આડા બાંધી રાખ્યું. ત્યાં કોઈ બેસે નહીં તે કોકે કહ્યું કે હરિભાઈ, આ 5 ગાદીઓ ખાલી કેમ રાખી છે? કોઈ બેસતો કેમ નથી? તે હરિભાઈએ કહ્યું, જેને હાટું રાખ્યું છે એ આવીને બેસશે. પછી જન્માષ્ટમીની કથા આવીને પ્રભુનું પ્રાગટ થયું. તે કીર્તનિયાઓએ વધાઈ ગાઈ. વ્રજ ભયો મહેર કે પૂત ને આરતી ઘંટાને ઝાંઝરની ઝૂક બોલવા માંડી. એ ટાણે 5 ગાદીએ જેને ધાર્યા હતા એ આવીને બિરાજી ગયા. 1. ગોકળજીભાઈ, 2. ઈચ્છારામ ભટ્ટજી, 3. મહીધર ભટ્ટજી, 4. કાનદાસભાઈ અને 5. શેષકરણજીને ગાદીઓ પુરાઈ ગયું ને બધાએ વૈષ્ણવને દર્શન થયા. એવો ભાવનો માર્ગ છે. ભાવ વસ્તુ કલ્પવૃક્ષ છે. જે ભાવ ચિતવે એવું ફળ મળે. જો કોઈ એવી જગ્યા હોય ત્યાં કોક કે ભૂત થાય છે, કોઈ ટાણે પાડા રોખું, કોઈ ટાણે બકરા રોખું દેખાય છે, તો જે ભાવના મનમાં રહી જાય એવા તે રૂપમાં દેખે છે. એમ ભગવાનનું પણ એમ જ. કાકે એનાય અનેક રૂપ છે, પણ જેની ભાવના એવું ફળ. જે સ્વરૂપનું ચિંતન કરે એવા દર્શન દીએ. વાર્તા પ્રસંગ 46 અહીં પૂર્ણ થાય છે. તો હવે વાર્તા પ્રસંગ 47. ઉકો કહે, આતા સ્નેહની વાત કરો ને. આતા કહે, 2 જણા ગામ જતા હતા. બેયને બહુ પ્રેમ હતો. ઉનાળાનો તડકો પડે ને વાટ ઉજળ હતી. ક્યાંક પાણી ન મળે. અડધે ગયા ત્યાં તરસ્યા થયા. પાસે ભંભલી હતી, એમાં ચાપવું પાણી હતું. પછી એકે કહ્યું કે ઈ તું પી, હું ભલે મરી જાઉં. બીજો કે ના ના, તું મરી જા, એ કરતા તું જ પી, હું ભલે મરી જાઉં. એમ કરતા કરતા 2 મરી ગયા. કોઈ પીધું નહીં. ઈ સ્નેહ. સ્નેહ તો સ્નેહી હાટું પ્રાણ દીએ. હવે કળજગના સ્નેહ તો કપટના રહ્યા છે. કાં તો સ્વાર્થનો જ હોય એટલે સાચો સ્નેહ નહીં, પણ સ્નેહના ચાળા પાડીને સ્નેહને લજવે છે. પણ છોકરા, ચાળે સાચા નહીં હો. એમાંય હૈયાના કપટ ભર્યું હોય. દેખાડે હેત પણ હેત નહીં. કોક જાણે એને હેત છે, પણ બધું દેખાડવાનું. એક અંગ હાસું નહીં. ઘરમાં આવ્યા નહીં, વસવાસ નહીં, બોલ્યું ન ગમે, મનમાં હો. ઉપરથી તો વાહ વાહ કરે. ઉકો કહે, આતા એવું ભૂંડું તો એકય નહીં હો. એ કરતા ન રાખતા હોય તો સારું. આતા કહે, સ્નેહીનું તો બધું ગમે. એક સાખીમાં કહ્યું છે, રસ રીસ રસિક્કી મોય સબે સુહાય, તાતે શિર નિર્તે તુરતથી આગ બુઝાય. સ્નેહીનો સ્નેહ તો ગમે જ, પણ એની રીસ પણ વાલી લાગે. જેમ ટાઢે પાણીએ આગ ઓલવાય ને ઊને પાણીથી આગ ઓલવાય, એમ એનું બધુંય ગમે. ને વાલી વહત દેતા મન જરાય ખટકે નહીં. એનું એઠું ખાતા સુખ પણ ન આવે, એનું નામ સ્નેહ. પણ એવા સ્નેહના જાણકાર કોક વિરલા છે. ખરા સ્નેહમાં એવું છે કે ઝેર અમૃત થઈ જાય. ગરાસિયાને કોઈ હારે વાંધો હોય ને જય ભેગા બેસે ને એને હાથેથી કસુંબો પીએ, તે ઝેર પીએ ને ઝેર છોડે છે. પણ બધું વાલકનું છે. વાલક વણું નાના વાનાય ઝેર બરાબર લાગે. પણ આજકાલ તો સવારથને જ કપટનો જ સ્નેહ છે. ઘર બાળીને તીરથ કરનારા તો ઉજવેલ જ હોય, બાકી તો ઘર રાખીને વાતો કર્યા કરે. ઉકો કહે, આતા એને માણસ કહેવાય કે વાડીના ચીભડા ગણવા? આતા કહે, જે ગણ ઈ. કારેલા તો કડવા ઝેર જેવા છે, પણ જેને વાલા હોય એને શાક પણ અમૃત રોખું લાગે. એટલે સ્નેહ હોય એ અવગણ સામું ન જુએ. કોઈ 100 રૂપિયાની કિંમતની માતર ખાય ને માથે આંબલી જોડે તો માત્ર ક્યાંથી એનો ગણ દેખાડે. એમ સેવામાં પરવણે રહેતો હોય ને કાળ કરોધ ને ઈર્ષાનો ઇજારો લીધો હોય તો સેવાનો સુખ ક્યાંથી મળે? મન વિકાર વિનાનું થાવું એ તો મા પ્રભુજીની કૃપા વગર થાય જ નહીં. કમળ જળ તોય સૂરજનો પ્રેમ ખીલે છે. પતંગે દેવામાં બળી મરે છે, એ પ્રેમ વણો થોડો બળે છે. લે હવે કાલે કહીશ. વાર્તા પ્રસંગ 47 અહીં પૂર્ણ થઈ છે. તો વાલા વૈષ્ણવો, ઉકા આતાની વાર્તા સારી લાગી હોય તો વાર્તાને શેર કરવાનું, વાર્તાને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીશું આપણે આગળના ભાગમાં આગળની નવી વાર્તા સાથે. તો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.